નમસ્કાર મિત્રો, હું અશ્વિન બારૈયા આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું અમારી આ કેસીઆઈ ભાવનગર યુટ્યુબ ચેનલમાં. આજે તમને ખબર છે કે આજે પીએસઆઈ નું પેપર લેવાઈ ગયું છે, તો આપણે એનું ગણિત રીઝનિંગનું સોલ્યુશન માટે ભેગા થયા છીએ અને તમને આ રેકોર્ડેડ ફોર્મમાં જોવા મળશે. અને તમને બધાને ખબર છે આપણે એક વર્ષથી મહેનત કરતા હતા, પણ આમ મહેનત ઉપર પાણી ફરી ગયું એ ટાઈપનું પેપર નીકળ્યું કે જેને તૈયારી ન કરી અને કરી બધા માટે સેમ પેપર થઈ ગયું, એના જેવું થઈ ગયું. બરાબર, ચલો તો આજે આપણે શરૂ કરી દઈશું. ખોટો ટાઈમ આપણે બગાડશું નહીં. તો પહેલો જ ક્વેશ્ચન, જો મિત્રો દેખાતું ન હોય તો અહીંયા અમુક જગ્યાએ દેખાતું ન હોય તો આ રીતના લખેલું તમને જોવા મળશે, બાકી તમારી બધા પાસે પેપર ઓલરેડી છે. તો પહેલો જ ક્વેશ્ચન 3, 6, 11, 18, 27 એટલે કે ગેપ થી સોલ્વ. જોઈને ખબર પડે કે આ નજીકની સંખ્યાઓ છે. તો અહીંયા કેટલા વધારે છે? 3. અહીંયા કેટલા વધારે છે? 5. અહીંયા કેટલા વધારે છે? 7. તો જો 3, 5, 7, હવે કોનો વારો આવે? 9. હવે કોનો વારો આવે? 11. 27 અને 11 કેટલા થાય? 38. બરાબર. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન. 30 મહિલાઓ એક કાર્ય 40 દિવસમાં પૂર્ણ કરે તો 50 મહિલાઓ કેટલા દિવસમાં પૂર્ણ કરે? સાંકળનો નિયમ તમને બધાને આવડે છે. 30 મહિલાઓ એમડીએચ 40 દિવસમાં કાર્ય કરે તો તે જ કાર્ય 50 મહિલાઓ કેટલા દિવસમાં કાર્ય કરે? મીંડા સામે મીંડું, 5 છક 30, 6 ચોક 24. નેક્સ્ટ ક્વેશ્ચન. 53 બરાબર 20, 64 બરાબર 32, 75 બરાબર 44, તો 86 બરાબર કેટલા? આને આમ તમે થોડોક લોજિકલ રીઝનિંગ નો પણ ક્વેશ્ચન કહી શકો. જો આ બે વચ્ચે કેટલાનો ગેપ છે? તો કે આ બે વચ્ચે તમને કેટલાનો ગેપ જોવા મળે છે? 33 નો. આ બે વચ્ચે ગેપ કેટલાનો જોવા મળે છે? 32 નો. આ બે વચ્ચે ગેપ કેટલાનો જોવા મળે છે? 31. તો જો ઉત્તર એક ઓછું થાય છે, તો અહીંયા કેટલાનો ગેપ હશે? 30 નો. તો 86 માંથી 30 કાઢો તો કેટલા વધે? આમ તો જો તમને એકમના અંક ઉપરથી ખબર પડી જાય 6 વાળો જવાબ આવે તો એક જ જવાબ છે. કયો આવશે? 56. થોડોક લોજિકલ રીઝનિંગ નો પણ કહી શકાય. નેક્સ્ટ ક્વેશ્ચન. 5, 10 અને 15 નો લઘુત્તમ સામાન્ય અવયવ. મોટી સંખ્યા કઈ છે? 15. જો ઘડિયામાં આવતી હોય ને તો ઘડિયાવાળો બોલવાનું. 15 દુ 30, તો બધી સંખ્યા આવી જાય છે. તો શું થશે લસા? 30. 36, 48 અને 60 નો મહત્તમ સામાન્ય અવયવ એટલે કે તમારે ગુસા ગોતવાનો, એચસીએફ. તો ગુસા ગોતવાનો હોય તો નાની સંખ્યાને તમારે ટાર્ગેટ બનાવવાની. 36 છે, 36 નો એવો કોઈ અવયવ છે કે જે ત્રણેય સંખ્યાને ભાગી શકે? તો કે 12 તેરી 36, 12 ચોક 48, 12 પંચા 60, તો શું આવશે? 12. હવે આ તો સાદુરૂપ, આમાં તો કઈ શીખવાડવું શું એ અમને ખબર નથી પડતી કે આમાં શું શીખવાડવું તમને. તો કે 5 દુ 10, 3 3 9, 2 ના છેદમાં 3. ક્યાંય દેખાય છે? ચલો નેક્સ્ટ ક્વેશ્ચન. હા, આ અપૂર્ણાંક આપેલા છે. કયો નાનો અપૂર્ણાંક ને કયો મોટો અપૂર્ણાંક? જો વધારે અપૂર્ણાંક આપ્યો હોય તો આપણે ઓલી ઝીરો લગાડીને મેથડ તમને મેં સમજાવેલી, જે આપણા ઓફલાઈનમાં છોકરાઓ ભણી ગયા એના માટે. પણ બે જ હોય તો ક્રોસ ગુણાકાર જ કરી નાખવાનો ડાયરેક્ટ. 9 દુ 18, 3 ચોક 12. શું પૂછ્યું છે? કોનું મૂલ્ય વધારે છે? તો 2 ના છેદમાં 3. ચલો હવે આમાં એમ થાય તો ઘણા વિદ્યાર્થી આમાં પણ ભૂલ કરતા હોય છે. ગુણાકારમાં શું આપણે જે પહેલો બેઝિક મેથેમેટિક્સ લો એમાં અમે ઘણા બધા દાખલા આપેલા છે કે પહેલા આની ખાલી પ્રેક્ટિસ કરો, પોઈન્ટ ઉડાડતા શીખો. બરાબર. જો મીંડા જેટલા હોય એટલા પોઈન્ટ ખવાઈ જાય. આના પોઈન્ટમાં કેટલા છે? 1 2 3 4, એટલે કે 4 મીંડા છે. એક પોઈન્ટ ખાલી તમારે 3 પોઈન્ટ છે એ વયા જાય તો કેટલો જવાબ આવશે? અથવા તો જેને ન ખબર પડતી હોય ને આમ કરીને કરી નાખવાનું. કેટલા મીંડા આવે? 1 2 3 અને 4. બરાબર. જેને ગણિત ન આવડતું ને એ છોકરાઓ પણ આરામથી દાખલો છે એ ગણી શકે. તો જવાબ શું આવશે? 123.4. બી ઓપ્શન. નેક્સ્ટ ક્વેશ્ચન. બધા સફેદ બગલા પક્ષી હોય તો નીચેના પૈકી કયું વિધાન સાચું છે? જો આને ઘણા સિલોક્સ ગણે, પણ સિલોક્સ નથી ગણવાનું, તમારે લોજિકલ રીઝનિંગ જ ગણવાનું કે બધા સફેદ બગલા છે એ કેવા છે? અરે બધા સફેદ બગલા પક્ષી છે, તો કયું સાચું પડે? તો કે બધા પક્ષી સફેદ છે, આવું ન કહેવાય. બધા સફેદ બગલા હોય તો એવું પણ તમે કહી શકો નહીં. એક્ઝેક્ટ ના
કેટલાક પક્ષી સફેદ હોય, આ સાચું છે, બધા સફેદ પક્ષીઓ એવું જરૂરી નથી, અમુક કાળા હોય, લીલા હોય, પોપટ લીલા હોય, બરાબર, એના જેવું. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન. 5, 10 જો દેખાતું ન હોય તો અહીં લખી દઉં. 5, 10, 20, 40, ખાલી જગ્યા 160. જોઈને ખબર પડે કે પહેલે આ ડબલ ડબલ થાય છે, અથવા તો આપણને મેં શીખવાડ્યું કે પહેલી સંખ્યા નાની હોય છેલ્લી મોટી હોય તો હંમેશા વર્ગઘન અથવા ગુણાકારથી સોલ્વ થાય. 5 દુ 10, 10 દુ 20, 20 દુ 40, 40 દુ 80. નેક્સ્ટ ક્વેશ્ચન. પત્તાની ગેમ લગભગ બધાને આવડતી હોય, બરાબર, જે સાહેબે કાઢ્યું છે એને પત્તા રમવાનો શોખ હશે કદાચ, એવું કહી શકીએ આપણે. તો કેટલી ફૂદડી છે? તો કે 4. હવે કેટલી છે? ચરકટ 3. પછી કેટલા દિલ છે? 2. હવે અહીંથી જો તમે થોડુંક વિચારો ને તો આ એની કોપી પેસ્ટ છે. જો આ 1, આ 2, આ 3 અને હવે આ 4. પણ આપણે 4 નથી ગોતવાનું, પ્રશ્ન જ ગોતવાનો છે કે પ્રશ્નની જગ્યાએ આવશે શું? તો કે ફૂદડી આવશે. હકીકતમાં અહીં 2 ફૂદડી જે આવે. કેટલી આવે? આમ 2 ફૂદડી આવે. તો એક્ઝેક્ટ મિરર ઇમેજ બને છે, બરાબર. તો જવાબ આવશે તમારો એ. ચલો. એક વ્યક્તિ દક્ષિણ, જો અહીં તમને કહી જ દીધું કે વ્યક્તિનો શહેરો છે એ કયા તરફ છે? દક્ષિણ દિશા તરફ છે. એટલે આમ તમે દિશા દોરો તો અહીંયા આ શહેરો છે એનો આ દિશામાં છે. કઈ દિશામાં છે? નીચેની સાઈડ, બરાબર. નેક્સ્ટ. પછી તે ડાબી બાજુ 90, જો 90 ડિગ્રી એટલે શું મેં તમને શીખવાડ્યું કે ક્લોકવાઇઝ હોય તો જમણી બાજુ 90 ડિગ્રી કહેવાય, એન્ટી ક્લોકવાઇઝ હોય તો ડાબી બાજુ કહેવાય. તો આ કઈ બાજુ? 90 ડાબી બાજુ, એટલે કે આ બાજુ ફરે છે. હવે એનો શહેરો કઈ દિશામાં આવે? આ દિશામાં. ત્યારબાદ 180 ડિગ્રી. હવે જો 180 ડિગ્રી એટલે વિરોધી દિશા થાય. તમે જમણી બાજુથી કરો કે ડાબી બાજુથી કરો, બંને બાજુ છે એ સરખું જ થાય. તો હવે કઈ દિશામાં આવી જશે? આ દિશામાં. જમણી તરફ વળે છે. હવે શહેરો કઈ દિશા? આગળ દિશા કઈ કહેવાય? દક્ષિણ છે, ઉપર ઉત્તર છે તો આ પશ્ચિમ. નેક્સ્ટ ક્વેશ્ચન. ચલો. વોટરનો કોડ શું આપ્યો? કોડિંગ ડીકોડિંગ આવી ગયું. તો જો બધામાં એક એક અક્ષર જ +1 કરેલું, શું છે? આમાંથી આમાં શું કરેલું છે? +1, બરાબર. તો અહીંયા પ્લાનનો +1 તમારે કરવાનો છે. P પછી શું આવે? Q આવે. જો બધી જગ્યાએ Q છે. L પછી શું આવે? M. A પછી શું આવે? B. N પછી શું આવે? O. અને T પછી શું આવે? U. દેખાય છે આવું ક્યાંય? Q M B O. C ઓપ્શન. નેક્સ્ટ ક્વેશ્ચન. ચલો દેખાતું ન હોય તો અહીં થોડુંક વ્યવસ્થિત લખી દો. 72/8 વત્તા -5. ઘડિયા આવડતા, ઘડિયા 1 થી 10 લગભગ બધાને ઘડિયા આવડતા હોય છે. તો 8 9 72 વત્તા 6 તેરી 18 અને 18 માંથી 5 જાય તો કેટલા વધે? 13. 13 અને 9 22. કેટલા થાય? 22. ડી ઓપ્શન. ચલો. 15, કદાચ અહીંયા દેખાવામાં તકલીફ હોય તો 15 વત્તા 24/8 ગુણ્યા 6. તો 8 તેરી 24, 6 તેરી 18, 15 વત્તા 18 કેટલા થાય? 33. એ ઓપ્શન. ચલો. વર્તુળનું ક્ષેત્રફળ માપવાનું સૂત્ર શું છે? તો તમને બધાને ખબર છે. આવા બધા અમુક ક્વેશ્ચન તો કોઈને ના આવડે એવું બન્યું જ નહીં છે. જેની હાવ તૈયારી ન કરી હોય ને એને ન આવડે. πr નો વર્ગ, πr સ્ક્વેર. ક્યાં દેખાય છે? બી ઓપ્શન. ચલો. પાઈ નું મૂલ્ય, સંખ્યા જ્ઞાન શરૂ થાય એટલે તમને સમય સંખ્યા, અસમય સંખ્યા ત્યાંથી શરૂઆત થાય. તો પાઈ નું મૂલ્ય કેટલું આવે? જો આ અંદાજિત વેલ્યુ જ કહેવાય. એક્ઝેક્ટ તો કંઈક 14, 15, 16 સમથિંગ આવતું હોય છે, બરાબર. ચાલો. આ સૂત્ર લખેલું છે બીજું, 1/2 2 ગુણ્યા. તો આવું શેમાં આવે? તો કે કાટકોણ ત્રિકોણ હોય એનું ક્ષેત્રફળ શોધો. 1/2 પાયો ગુણ્યા વેધ. શું આવે? પાયો ગુણ્યા વેધ. તો ત્રિકોણનું ક્ષેત્રફળ આવે. હકીકતમાં ખાલી ત્રિકોણ ન લખવું જોઈએ, કાટકોણ ત્રિકોણ લખવું જોઈએ, બરાબર. ચલો. 343 7. તો તરત દેખાવું જોઈએ કે આનો ઘન છે, 7 નો ઘન છે. આ બાજુ તો કે આ બાજુ ઘન છે ને આ બાજુ ઘનમૂળ છે. 512 એનું ઘનમૂળ 8. તો 13 31 એનું ઘનમૂળ 11. અને આમ થાય આપણને બધાને 1 થી 11 ના ઘન આવડે, એની આગળ 12 ના ઘનથી આપણને તકલીફ
પડતી હોય છે, બરાબર. ચાલો, રોજ ફૂલના નામ આપેલા છે. જો આ રોજ ઉપરથી સેમ કોડ નથી, કંઈક અલગ છે, તો તરત તમને એવો વિચાર આવવો જોઈએ કે આમાં કંઈક અંકની કિંમતના સરવાળા બાદબાકી કરેલા હોવા જોઈએ. જો સેમ કોડ હોય, 4 અક્ષર છે, 4 નો કોડ હોય તો એને ડાયરેક્ટ કોડિંગ કહેવાય. આને અંકી કિંમત આધારિત કંઈક હોઈ શકે. તો રોજ એટલે શું થાય? તો કે આર, અને જો નંબર પણ તમને મેં યાદ રાખવાનું કીધા કે આ અત્યારે ઘણા બધી જગ્યાએ એનાલોજી સિરીઝમાં પૂછાઈ શકે, આલ્ફાબેટ સમ સંબંધમાં પૂછાય, ક્લાસિફિકેશનમાં પૂછાય, કોડિંગ ડીકોડિંગમાં પૂછાય, એના પછી એની કસોટીમાં પૂછાય. તો નંબર બધા યાદ રાખી લેવાના. તો આર બરાબર કેટલા થાય? 18. ઓ બરાબર કેટલા થાય? 15. એસ બરાબર 90 અને આના બરાબર 5. તો કેટલા થાય? તો કે આ જો સીધો હિસાબ કરવો હોય તોય થાય. 18 દુ 36, 36 ને 1 37, 37 ને 5 42, 42 ને 15 10 52, 52 ને 5 57. તો જો આ 57 થઈ ગયા. બસ હવે બીજી જગ્યાએ નહીં કરો, જે માંગ્યું છે એ જ કરવાનું. ટી બરાબર જીટી 20, 21, 12, 9 અને 16. જો બધાને એકમના અંક બે જગ્યાએ મેચ થાય છે, એમ નામ કરવું હોય તો આ 20, 20 દુ 40, 40 ને 41 ને 9 50, 50 ને 12 62, 62 ને 10 72, 72 ને 6 કેટલા થાય? 78. બરાબર. તો આ રીતના તમારે કરવો જોઈએ. ચલો, આ તો લગભગ બધાને આવડી ગયો છે. જો કદાચ ન ખબર પડે નંબર હોય તો નંબરથી કેટલું ઝડપથી થાય. જો 1, 3, 6, 10, 15. તો જો ઝડપથી થઈ જાય. અહીંયા કેટલાનો ગેપ છે? 2 નો. અહીંયા કેટલાનો છે? 3 નો. અહીંયા કેટલાનો છે? 4 નો. અહીંયા કેટલાનો છે? 5 નો. અહીંયા કેટલાનો આવશે? 6 નો. 15 ને 6 21, 21 એટલે યુ. જો નંબર યાદ હોય ને તો તમે ઝડપથી એબીસીડી જે લખવામાં તમારો ટાઈમ, જો કે આમાં તો તમારો સમય વધે એમ હતો એટલે તમે આરામથી એબીસીડી લખીને કરી શકો, પણ નંબર યાદ હોય તો આ તમને ફાયદો થાય. ચલો, સર્ટેન નો કોડ આપેલો છે, તો જો આને ડાયરેક્ટ કોડિંગ કહેવાય કે તમને જેટલા લેટર છે એટલા જ ત્યાં અહીંયા કોડ આપેલા છે. તો તમારે એ રીતના ટ્રેનનો ગોતવાનો છે. જો આમાં થોડુંક ભૂલ હોય એવું દેખાય છે, પણ ખોટું આપણે પેપર છે એ પ્રમાણે મગજ બહુ ચલાવવાનું નહીં. જો અહીંયા શું વર્ડ છે? AIN, AIN. તો એનો મતલબ કે આ કોડ તો સેમ આવવાનો છે. બહુ વધારે પડતું મગજ ચલાવવાનું નહીં. ટી અને આર, ટી અને આર અહીંયા ઊંધા થઈ ગયા. તો અહીંયા નંબર શું છે? 6 5. તો અહીંયા શું આવશે? 5. આપણે જેવું પેપર છે એ રીતના જ મગજ ચલાવવાનું, બરાબર. તો કોડ શું આવશે? 56 39 1. ચલો નેક્સ્ટ. સ્ટાર છે, 2 હેશટેગ છે અને ગુણાકાર છે, અને આ શું છે? તેથી 3 મીંડા છે. તો હવે બધું ડબલ ડબલ થાય છે. જો 1 માંથી 2, 2 માંથી 4, તો ગુણાકારને ડબલ થાય તો ગુણાકાર વાળી નિશાની આવે, બરાબર. આ ડબલ થશે. પહેલા 1 1 છે, તો જો 1 માંથી ડબલ, 2 માંથી 4, તો આના ડબલ થશે, બરાબર. ચલો, 7 સંખ્યાની સરેરાશ કેટલી છે? 42. તો એમનો સરવાળો કેટલો થાય? તો બંનેનો ગુણાકાર થાય. કેટલો થાય? તો કે 7 દુ 14, 728 ને 1 29, 214. નાનું નાનું હોય તેમાં એકમનો અંક એવું બધું ઉપયોગ કરવા નહીં રહેવાનું. નાના હોય તો કરી નાખવાનું હોય ડાયરેક્ટ. એક વર્ગમાં 15 વિદ્યાર્થીઓ, 15 વર્ષના ઉંમરના 40 વિદ્યાર્થીઓ છે, એટલે કે આ 40 વિદ્યાર્થીઓની સરેરાશ કેટલી છે? 15. 15 વર્ષના ઉંમરના નવા 5 વિદ્યાર્થી. હવે જો સરેરાશ છે એના એ સરેરાશ વાળા ઉંમરના જો વિદ્યાર્થી આવે તો કઈ ફરક પડે નહીં. એટલે સરેરાશ કેટલી રહેશે? 15 વર્ષની 15 વર્ષ. 4 વર્ષ માટે 7% લેખે સાદું વ્યાજ તમને એટલું મળે છે 1120 રૂપિયા. તો મૂળ રકમ શોધો. 1 વર્ષનું 7, 2 નું 14, 7 ચોક 28. 4 વર્ષનું કેટલું મળે તમને? 28%. અને 28% બરાબર કેટલા રૂપિયા છે? તો કે 1120 રૂપિયા. તો મૂળ કિંમત હંમેશા કેટલા ટકા હોય? 100%. જો 83 મૂકો તો આમાં જ સંબંધ ગોતો. ચોકડી ગુણાકાર નહીં કરવાનો. ચોકડી ગુણાકાર કરો તો 83 નહીં મૂકવાની, બરાબર. તો આ કેટલા ગુણક દેખાય છે? તો કે 28 ગુણ્યા 4 ને 1 મીંડું લગાડી દેવાનું. તો 4 ગુણ્યા 4 અને 1 મીંડું લગાડી દેવાનો. કેટલા થશે? 4000, બરાબર. 10,000 રૂપિયા પર 2 વર્ષનું 10% લેખે ચક્રવૃદ્ધિ વ્યાજ. આ દાખલો મને એમ લાગે કોઈ
ગણે ને ડાયરેક્ટ જવાબે લગભગ જે તૈયારી કરતા હોય ને એને યાદ આવી ગયો છે. અથવા તો તમે 10%, પહેલા વર્ષનું 10, બીજા વર્ષનું 10, બીજા વર્ષે શું 10%નું 10% એટલે કેટલો 1 રૂપિયો થાય. તો ટોટલ તમને કેટલા ટકા વ્યાજ મળે? 21%. 21% કોના? તો કે મૂળ કિંમતના. મૂળ કિંમત કેટલી છે? 10,000. 10,000 ના 21%. ટકાનો ખોરાક 2 મીંડા. ટકાનો ખોરાક ટકા હટાવો 2 મીંડા ખવાઈ જાય. 21 ગુણ્યા 100 2100. બરાબર? ચાલો. સાઇન બરાબર 60, ગ્લો બરાબર 61, સ્પાર્ક બરાબર 70, તો કલર બરાબર કેટલા? જો અહીંયા કેટલા એટલા વાર સેમ નથી, તો એનો મતલબ કે એની અંકી કિંમતમાં કંઈક ગુણાકાર ભાગાકાર સરવાળા જે કંઈ આવું ઓપરેશન કર્યું હોય, આ તમને જોઈને પહેલા ખબર આ રીતના પડવી જોઈએ. તો આપણે કરશું આનું. તો h બરાબર 90, h બરાબર 8, i બરાબર 9, n બરાબર 14 ને e બરાબર 5. તો કઈ રીતના કરશું? 19. આમ તો અહીંથી શરૂઆત કરે. 19 ને 18 કેટલા થાય? તો કે 27. 27 ને 9 36, 36 ને 14 50, 50 ને 5 55. પણ 55 થાય છે, પણ અહીંયા કેટલા કર્યા છે? 60. એટલે કે +5. હવે જો અહીં 5 અક્ષર છે એનું 5 છે, અથવા તો 5 એક્સ્ટ્રા એડ કર્યા એમ ખબર પડે નહીં. તો તમારે આવું થાય ત્યારે બંનેનું ગોતી લેવાનું એકવાર. બરાબર? ચલો, ગ્લો નો G એટલે 7, L એટલે 12, O એટલે 15, W એટલે 24. તો જો આમાં સેમ 5 લોજિક આવે છે કે 4 આવે છે, એના ઉપરથી તમને લોજિક મળશે. તો 12 ને 7 કેટલા થાય? 19. 19 ને 10 29, 29 ને 5 34, 34 ને 20 54, 54 ને 4 58. 58 ની 57 થી. 1 મિનિટ. 7 ને 1 1 નો કરી લઈએ આપણે. 9, 9 ને 2 11, 11 ને 8 18. કેમ એમ થયું? G7, L 12, O 15, W 23 આવશે. સોરી હો મિત્રો. એટલે કેટલા થશે? 57. 58. તો જો 57 61 કરવા હોય તો અહીંયા કેટલા એડ કરવા પડે? 4. તો એનો મતલબ કે આ +5 વાળું લોજિક નથી. કયું લોજિક છે? જેટલા અક્ષરો છે એટલા જ તમારે અહીંયા એડ કરવાના છે. અહીંયા 5 છે, તો અહીંયા કેટલા એડ કરવાના? 5. ગ્લોમાં કેટલા અક્ષરો છે? 4. તો તમારે વત્તા શું કરવાનું છે? 4. તો હવે લોજિક મળી ગયો. હવે કોનું ગોતવાનું છે? કલર. C એટલે 3, O એટલે 15, L એટલે 12, O એટલે 15, U એટલે 21 અને R એટલે 18. કેટલા થશે? 18. તો જો 15 આ 3 આમાં નાખો એટલે 15 તેરી 45. 45 અને 20 કેટલા થાય? 75. 75 ને 1 76. 76 માં તમે સીધા 20 નાખો એટલે 86. 2 વધારે નાખી દે 84 થાય. કેટલા થાય? 84. પણ અહીંયા અક્ષરો કેટલા છે? 1 2 3 4 5 6. 6 નાખો તો કેટલા થશે? 90. બરાબર? જો અક્ષરો યાદ હોય તો આ દર વખતે તમારે જોવા જવાની જરૂર પડે નહીં. પણ આમાં 2 લોજિક હોય તો 2 લોજિકમાં બંનેમાં ગોતી લેવાનું. નકર ઘણીવાર શું થાય? +5 કરી દઈએ અને એવો કંઈક જવાબ પણ આવી જતો હોય. ચલો નેક્સ્ટ. આમાં તો શું શીખવાડવાનું હોય? 2 કાળા ટપકા, 1 ધોળું ટપકું. હવે 3 થયા અને 1 ધોળું. હવે 4 થયા તો હવે કેટલાનો વારો આવ્યો? 5 નો વારો આવ્યો. બરાબર? ચલો નેક્સ્ટ. એક વ્યક્તિનો ઉત્તર તરફ શહેરો છે. શહેરો કઈ દિશામાં છે? ઉત્તર તરફ. 45 ડિગ્રી જમણી બાજુ. આ જો આખું 90 કહેવાય તો આને 45 કહેવાય. કેટલું કહેવાય? 45. આટલું પરિભ્રમણ કરે છે. ચલો. પછી 180 ડિગ્રી. 180 ડિગ્રી એટલે વિરોધી દિશા. અને હવે ડાબી તરફ, હા ડાબી કે જમણી એ જ થયો. અને હવે 90 ડિગ્રી એટલે આનો 90 ડિગ્રી એટલે કઈ સાઈડ છે? જમણી બાજુ. એટલે પાકિસ્તાન. ચલો. તો હવે તેમનો શહેરો કઈ દિશા તરફ હશે? જો દિશા લખતી વખતે હંમેશા કઈ રીતના લખાય છે? તો ઉત્તર પહેલા લખાય, તો ઉત્તર પશ્ચિમ. તો ઉત્તર પશ્ચિમ. જો નીચે હોય તો આને કઈ રીતના લખાય? દક્ષિણ પશ્ચિમ. પહેલી દિશા હંમેશા ઉત્તર લખાય, નીચેની સાઈડ હોય તો હંમેશા દક્ષિણ પહેલા લખાય. ચલો. AB બરાબર 4, BC બરાબર 8, CD બરાબર 16. તો લોજિક ગોતીએ તો A1, તો BC બરાબર 2 3, CD બરાબર 3 4 અને આના બરાબર 4 5. જો ગુણાકાર કરો તો 1 ગુણ્યા 2, 2 નો વર્ગ, 2 તેરી. તો એ રીતના નથી.
પણ જો એક બીજું લોજિક દેખાય કે આ 2 નો વર્ગ, આ શું કહેવાય, 2 નો વર્ગ કહેવાય, આ 2 નો ઘન કહેવાય, આ 2 ની 4 ઘાત કહેવાય, તો 2 ની 5 ઘાત. તો એનું લોજિક કોને જોડે લગાડીએ, તો કે આ જો છેલ્લો અંક છે એના જોડે 2 ની 2 ઘાત, 2 ની 3 ઘાત, 2 ની 4 ઘાત અને 2 ની 5 ઘાત. 2 ની 5 ઘાત એટલે શું થાય? 32. પણ આમ પરફેક્ટ લોજિક ન કહેવાય, કેમ કે આ બંનેનું કોમ્બિનેશન કંઈક થવું જોઈએ. તો તમે આને લોજિકલ રીઝનિંગના ક્વેશ્ચન મૂકી શકાય. જે ઓલું મેથેમેટિક ઓપરેશનમાં એક ટાઈપ નંબર 4 આવે, લોજિકલ રીઝનિંગ. બરાબર? ચલો. એક ચોરસ કાગળના વચ્ચેથી વાળો. એટલે આ પેપર કટ ફોલ્ડિંગ વાળો ક્વેશ્ચન છે. આમ ચોરસ કાગળ હોય તમારે એને વચ્ચેથી વાળી દેવાનો. બરાબર? અડધો અડધો થાય પછી ફરીથી તમારે એને વાળી દેવાનો. એટલે આ થઈ જાય. એટલે આ ચોરસને પહેલા ઉપરની સાઈડ વાળો, પછી આ સાઈડ, એટલે આ આટલો થઈ ગયો. એટલો તમને દેખાય છે. બરાબર? પછી કાગળને એ જ સ્થિતિમાં વચ્ચે એક કાણું પાડવાનું. અહીંયા કાણું પાડવાનું. શું કરવાનું છે? લસણ જે કાગળનો ટુકડો એટલાય તો વાળીએ આપણે. બરાબર છે? વાંધો નહીં, ચલો રહેવા દો. તો જો આ હોલ પાડ્યું, આને તમે ખોલો તો આ હોલ અહીંયા પડે, અને આમ ખોલો તો આ હોલ અહીંયા પડે, ને આ હોલ અહીંયા પડે. ટોટલ કેટલા કાણા દેખાય? તો કે 4. બરાબર? પેપર ફોલ્ડિંગ કટિંગ વાળો છે. વર્ગમૂળમાં 16, વર્ગમૂળમાં 36. 4 નું 16 નું વર્ગમૂળ શું થાય? 4. 36 નું વર્ગમૂળ શું થાય? 6. 6 ને 4 10. બરાબર? બધા ચોથા પાંચમા ધોરણના સાદુરૂપના દાખલા છે. બરાબર? અહીંયા વર્ગમૂળમાં ઘનમૂળ છે. પહેલું છે, ન દેખાતું જ લખી દઉં, ગુણ્યા વર્ગમૂળમાં 841. તો આમાં આ તમને 7 જોઈને આપણને ખબર છે. 7 જોઈને આનું શું હોય એકમનો અંક? તો કે 3. હવે 3 છેલ્લા 3 અંક છે આપણે ભૂલી જવાના. ઘન બોલતા જવાના, 12 ની ઉપર જવાનું નહીં. 1 નો ઘન 1, 2 નો ઘન 8, 3 નો વધી જાય તો જવાબ શું આવે? 23. 841 કોનું વર્ગમૂળ છે? તો કે 29. બરાબર? હવે આનો ગુણાકાર કદાચ અઘરો પડે તો અહીં તમને જો એના માટે સુખ આપેલું છે કે એકમના અંક બધા કેવા છે? અલગ અલગ છે. તો 9 તેરી 27, 27 નો 7. બરાબર? તો ભાઈ ખોટો ટાઈમ પાસ કરવાનો નહીં. એ જ રીતના અહીંયા પણ ઘનમૂળમાં આપેલું છે તમને 49 13. તો 3 જોઈને શું યાદ આવે? તો કે 7. 3 ભૂલી જવાનું. 1 નો ઘન 1, 2 નો ઘન વધી જાય તો આ કોનો? કદાચ જેને ઘન 1 થી 20 આવડતો હોય તો એ ડાયરેક્ટ પણ ટીક કરી શકે. તો 17 નો ઘન છે. જો આ બીજગણિતનો દાખલો છે કે x + y = 10 અને x - y = 4. લોપની રીત કરો તોય ચાલે, અથવા મોટી સંખ્યા ગોતવી હોય તો આ પણ તમને રીત છે. સરવાળો ભાગ્યા 2. એટલે સરવાળો કેટલો થાય? 14. 14 ભાગ્યા 2 એટલે શું થાય? 7. કદાચ y કે તો તફાવત ભાગ્યા 2. તફાવત કેટલો થાય? 6 ભાગ્યા 2. તો y પણ તમને મળી જાય. y કેટલા મળે? 3. બરાબર? તો તમારો જવાબ આવશે. ઘણા આ રીતના તમે લોપની રીત કરો તો પણ y ઉડી જાય. એટલે 2x = 14. એટલે તમારો છેદ ઉડી જશે. ચલો, a કરતા b લાંબુ છે. ચલો, કોઈ પેપર વાળાએ લખ્યું છે, પેપરમાં ભૂલ છે, પણ આપણે સોલ્વ કરવાની ટ્રાય કરીએ. a છે, a કરતા b લાંબુ છે. એટલે b કેવો છે? a કરતા મોટો છે. ચલો, પણ c કરતા નાનો છે. એટલે c આના કરતા મોટો હશે. ચલો, d છે a કરતા ટૂંકો છે. એટલે આની ડી ક્યાં તમારે આવશે? અહીંયા ડી ને તમે લઈ શકો. આ ડી તમારો પણ બી કરતા લાંબો છે. એટલે બી કરતા કેવો છે? મોટો છે. 1 મિનિટ, બંને ભેગા થોડ જોઈએ ફરીવાર મિત્રો. એ કરતા બી મોટો છે એટલે બી ગ્રેટર ધેન એ, પણ સી કરતા ટૂંકો છે એટલે સી આવશે. ડી છે એ કરતા ટૂંકો છે એટલે ડી તમારો કેવો આવશે? તો કે એના કરતા એ મોટો આવે અને આ ક્યાં આવશે? ડી આવશે. પણ બી કરતા લાંબો છે, એ કરતા ટૂંકો છે. હા, થોડુંક તકલીફ છે. સૌથી ટૂંકું કોણ હોઈ શકે? આ તો લોચા વાળો ક્વેશ્ચન છે.
સાચી વાત છે ભાઈ. આ ક્વેશ્ચનમાં કેમ કે આમાં તમે એક્ઝેક્ટ જવાબ આપી શકશો નહીં, બરાબર? તો આ તમારો ભૂલ વાળો પ્રશ્ન તમે કહી શકશો. ચલો, હા, આ તો એકદમ ઈઝી છે. ટી બરાબર શું થાય? તો કે 20 થાય. તો જો અહીંયા 20 આપેલા છે. આર બરાબર કેટલા થાય? 18 થાય. યુ બરાબર કેટલા થાય? 21 થાય. એન બરાબર કેટલા થાય? 14 થાય. અને કે બરાબર કેટલા થાય? 11. એટલે જેનો તમારે અંકી કિંમત લખવાની છે. તો એસ બરાબર 19, એમ બરાબર 13, આઈ બરાબર 9, એલ બરાબર 12 અને ઈ બરાબર 5. 19 13 91, 19 13 91 2 5, બી ઓપ્શન. ચલો, સ્ટોક માર્કેટ, આ ઓલો આપણે કારણ સ્ટેટમેન્ટ એન્ડ રીઝન એનો ક્વેશ્ચન છે, લોજિકલ રીઝનિંગનો, કે સ્ટોક માર્કેટમાં ભારે ઘટાડો નોંધાયો છે. હવે જો શેર માર્કેટ ઘટવા મળે તો આપણે શું કરીએ? પૈસા પાછા ખેંચી લઈએ. શેર માર્કેટ વધે તો પૈસાનું રોકાણ કરીએ, બરાબર? હવે વાંચો, રોકાણકારોએ પૈસા પાછા ખેંચી લીધા. એટલે આ બે તમને એક વિધાનો આપેલા છે. તો શું કહેવાય કે નિવેદન 1 નિવેદન 2 નું પરિણામ છે? ના, એવું ના કહેવાય. નિવેદન 2 નિવેદન 1 નું પરિણામ છે તો સાચું છે કે સ્ટોક માર્કેટમાં આજે પૈસા ઘટે તો આપણે સ્ટોક માર્કેટ છે નીચું જાય તો આપણે શું કરીએ કે પૈસા લઈ લઈએ, બરાબર? એટલે બી ઓપ્શન આવશે. ચલો, નેક્સ્ટ ક્વેશ્ચન, કે 8 બરાબર 72, તો 72 બરાબર 648, તો 9 બરાબર શું થાય? એના બરાબર 749. તો જો સીધો આ એક તો ગુણક દેખાય કે આ ગુણક શું છે? તો કે ગુણ્યા 9 છે. એ જ રીતના અહીંયા ગુણક શું દેખાય છે? 9 દુ 18 અને 9, તો આ પણ ગુણાકારમાં 9 જ છે, બરાબર? તો નીચે તમારે એ રીતના ગોતવું જોઈએ. તો 9 નો 9 ગુણક હોય તો કેટલા આવે? 81, ને 81 ગુણ્યા 9 થાય છે આ? તો જોઈ લો, 9 એકા 9, 9 અઠ્ઠું 72, એક્ઝેક્ટ મેચ થાય છે. પણ 81 આમાં છે નહીં, બરાબર? આ તો વિદ્યાર્થીએ કરેલો છે. પણ બીજું લોજિક, આવું એક વિદ્યાર્થી મને કહેતો કે 9 અઠ્ઠું 72, આ બેનો ગુણાકાર અહીંયા જવા દેવાનો. તો અહીંયા પછી તમે આ 9 લખો તો આ બેનો ગુણાકાર છે અહીંયા જવા, તો આ ક્યાંથી લાવશો, બરાબર? આવું લોજિક લગાડીને 9 ટીક કરેલો છે. પણ હવે જોઈએ કે આ લોકો શું આને ઓપ્શનમાં સાચું કે હકીકતમાં તો ખોટું કહેવાય. શું કામ? કે આને એરા દર્શાવેલા છે. તમારે સીધી લીટીમાં જ જવાનું છે, ક્રોસમાં ક્યાંય જવાનું નથી. જો આ એરા દેખાડેલા છે ઓલરેડી, તો તમારે સીધી લીટીમાં જ જવાનું, બરાબર? ચલો, 27 બરાબર 3, 64 બરાબર 4. તો આ શું છે? આ બાજુ ઘન છે ને આ બાજુ ઘનમૂળ છે. તો 216 નું ઘનમૂળ શું થાય? તો કે 100, બરાબર? ચલો, નેક્સ્ટ. ભારતમાં બપોરના 12 વાગ્યા હોય. ભારતમાં કેટલા વાગ્યા છે? બપોરના 12. તો એ જ સમયે લંડનમાં કેટલા વાગ્યા? લંડન અને ટોક્યોમાં કેટલા વાગ્યા હશે? તો લંડનનો જે સમય છે એ આપણા કરતા કેટલો પાછળ છે? કેટલો પાછળ છે? તો કે 5.5 કલાક. અને એ જ રીતના ટોક્યો છે એ આપણી કરતા આગળ છે. કેટલા? તો કે 5.5. જો આ વસ્તુ લગભગ બધાને ખબર હોય છે, અથવા તમે થોડુંક આપણે ભૂગોળમાં ટાઈમલાઈન શીખી ગયા હોય તો આમ તો આ ભૂગોળનો ક્વેશ્ચન કહેવાય, બરાબર? તો 12 માંથી તમે 5.5 કાઢો તો કેટલા વધે? તો કે 30 માં 30 એટલે 30, 11 માં 5 એટલે 6. પણ સવારના એટલે AM. કે દેખાય છે આવું? તો જો આ એક જ જગ્યાએ દેખાય છે. આમાં 12 માં તમે ઉમેરો તો એ 3.5 થાય, બરાબર? પણ બપોર પછીના 3.5 થશે એટલે PM કહેવાય. તો આ એક ઓપ્શન તમારો મેચ થાય છે. ચાલો, 1 પાઉન્ડ એટલે ખાલી જગ્યા કિલોગ્રામ, અને 1 કિલોમીટર બરાબર ખાલી જગ્યામાં. આપણને શું યાદ હોય? કે આ યાદ હોય, 1 માઇલ બરાબર 1.6 કિલોમીટર, બરાબર? આટલું જ યાદ હોય. બાકી આ તો કોને કે ભાઈ આ તો મને ન યાદ હોય. કોઈક વિદ્યાર્થી કરંટમાં એક્ઝેક્ટ જોયું હોય તો એને યાદ હોય. બાકી આમાં લગભગ બધાનો માર્ક કપાણો હોય એવું લાગે છે મને. તો જો આમાં આપણે મેં ગૂગલ જ કરેલું છે કે આમાં તમારે કેટલો આવશે? 1 પાઉન્ડ બરાબર, જો બધી સંખ્યા પણ એક્ઝેક્ટ નજીક છે તો આમાં તમારો સી ઓપ્શન આવશે. અને 1 કિલોમીટર બરાબર ખાલી જગ્યામાં કદાચ તમે આને ભાગાકાર કરો તો આ જવાબ આવતો હોય, પણ એમાંય તમારે બધા જો નજીકના છે. 62 13 69 62 13 70 62 13 72 62 13 71. તો આમાંય મને ગૂગલે 71 જવાબ આપ્યો એટલે આપણે આ ટીક કરશું, બરાબર? ચલો, ઓરડાની 4 દિવાલના ખૂણાઓ કેટલા અંશના હોય?
આ તો કદાચ ન ખબર પડે ને તો એક્ઝામ આપતા આપતા આમ ખૂણા જોઈ લેવાના કેટલા ડિગ્રીના છે, તો કે બધા 90 ડિગ્રીના છે. બરાબર. ચલો, સાદુરૂપનો દાખલો છે. તો આ બધા બીજગણિતમાં નાના નાના દાખલા તમને 6થા ધોરણ કે 7મા ધોરણમાં બધા આપેલા છે. આ બધા દાખલા તો જો સામેથી 2 ઉડી જાય તો 2 2 4, તો અહીં વધે શું? તો કે 2x 2 તેરી 6. આ બાજુ શું વધે? તો કે x વત્તા 6. x આ બાજુ આવે તો માઇનસ થઈ જાય, એટલે આ બાજુ ખાલી x વધે ડાબી બાજુ. 6 આ બાજુ જાય તો પ્લસ થઈ જાય 12, તો x બરાબર 12. ચલો મિત્રો, a b c d e f વર્તુળ આકારે એક સરખા અંતરે બેઠા છે. a b, ચલો તો વર્તુળ દોરશું આપણે આમાં. વર્તુળ બોર્ડની ફેસિલિટી છે તો આપણે ઉપયોગ કરીએ. 1 2 3 4 અને 5 અને 6. ચલો, a છે b અને d ની વચ્ચે બેઠો છે, તો એમાં બે કન્ડિશન તમે બનાવી શકો. તો ત્યાંથી શરૂઆત ન કરાય. c છે d ની ડાબી બાજુ બેઠો, તો અહીંથી શરૂઆત કરાય. તો અહીંયા d લેવાય, અહીંયા કોને લેવાય? c ને. હવે તમે આને મૂકી શકો. a છે b અને d ની વચ્ચે છે, તો તમે અહીંયા a ને મૂકી શકો, અહીંયા b ને મૂકી શકો. જો વચ્ચે બેઠી ગયો. આગળ વાંચો. e છે c અને f ની વચ્ચે બેઠો છે, તો આ e બેઠો છે, c અને f ની વચ્ચે બેઠો છે. તો a ની સામે કોણ આવશે? તો કે a ની સામે e આવશે. બરાબર. ચલો, 121 તો કોનો વર્ગ છે? 11. આ કોનો વર્ગ છે? 12. આ કોનો વર્ગ છે? 13. આ કોનો વર્ગ છે? 14. તો હવે કોની વારી આવે? 15. 15 નો વર્ગ 225. બરાબર. ચલો, a b c d e એક હરોળમાં ઊભા છે. b એ a ની જમણી તરફ અને c ની ડાબી તરફ છે. તો ટોટલ કેટલા છે? તો કે 1 2 3 4 અને 5. બરાબર. મૂકતા જાઓ કે b એ a ની જમણી બાજુ. તો હજી ક્યાંથી મૂકવાની આપણને એમ ખબર પડશે નહીં. b છે a ની જમણી તરફ અને c ની b ની જમણી તરફ અને c ની ડાબી તરફ છે. d એ c ની જમણી તરફ છે, તો d છે એ c ની જમણી તરફ છે. આગળ વાંચો. અને e ની ડાબી તરફ છે, તો e ની ડાબી તરફ. તો આ દોરવાની જરૂર જ ક્યાં રહી? આ સેટ થઈ ગયું અહીંયા આપણું. બરાબર. ચલો, લાસ્ટમાં મધ્યમાં કોણ ઊભું હશે? તો મધ્યમાં ચકલી ઊભી હશે. બરાબર. સી પર. ચલો, કેટલાક વિધાનો લેખક છે, કેટલાક લેખકો કવિ છે. તો આ સિલોક્સ તમારું થઈ ગયું. કેટલાક વિધાનો લેખક છે, કેટલાક લેખકો છે એ કવિ છે. બરાબર. તારા બધા કવિ, જો કેટલાક હોય ને એટલે બધા ખોટા જ કહેવાય હંમેશા. આ બધા ક્યારેય ન આવે. બરાબર. તો બધા ખોટા, બધા ખોટા, બધા ખોટા. તો વધ્યું શું? કઈ નહીં. તો ઉપરના પૈકી એક પણ સાચું નથી. જ્યારે કેટલાક શબ્દ હોય ત્યારે બધા વાક્યો ખોટા જ પડે. ઉપર પોઝિટિવ વાક્ય આપ્યા હોય બધા છે વાળા, અને જો કોઈ નેગેટિવ વાક્ય હોય તો એ પણ ખોટા જ પડે. બરાબર. તો આવા વાક્યમાં તમારે જોવાય જ નહીં, ડાયરેક્ટ ટીક કરવાનું. ચાલો, એક વાહન 60 કિલોમીટર પર કલાકની ગતિએ ચાલે છે, તો 150 કિલોમીટર અંતર કાપવા કેટલો સમય લાગશે? તો સમય t બરાબર અંતરના છેદમાં ઝડપ. બરાબર. કેટલું ડિસ્ટન્સ કાપવાનું છે? તો કે 150 કિલોમીટરનું. સ્પીડ કેટલી છે? તો કે 60 ની સ્પીડ છે. બરાબર. કેટલો સમય લાગશે? તો કે જો મીંડું ગયું. હવે તમને અહીંયા બધી કલાકમાં છે તો આપણે મિનિટમાં ફેરવવાની નહીં. 6 દુ 12, 3 વધ્યા, 6 પંચા 30. કેટલી લાગશે? 2.5 કલાક લાગશે. જો ઘણી વાર આને મિનિટમાં કન્વર્ટ કરેલો હોય તો તમારે 60 ગુણિત દાખલો ગણવો પડે. એક વ્યક્તિ 50 મિનિટમાં કેટલું અંતર કાપે છે? 4500 મીટર ચાલે છે, તો તેની ગતિ કેટલી હશે? તો ગતિ સ્પીડ બરાબર અંતરના છેદમાં t. જો ઝડપ, અંતર, ટ્રેન, બોટ આ બધા એક જ ઇક્વેશન ઉપર તમે દાખલા કરી શકો. કેટલું ડિસ્ટન્સ કાપવાનું છે? 4500. હવે જવાબ જે છે તમને મીટર સેકન્ડમાં આપેલો છે, તો 50 મિનિટને સેકન્ડમાં ફેરવી હોય તો કેટલા વડે ગુણવું પડે? 60 વડે. બરાબર. બસ એ ઉડાડ નાખો. 1 મિનિટ ગયું, 1 મિનિટ ગયું, 1 ગયું, 1 ગયું, તો કે
15 અરે સોરી 9 પંચા 45 હજી ત્રણે ઉડે તો 3 3 9 3/2 એટલે ડોટ કેટલો થાય મીટર પર ચલો નેક્સ્ટ ક્વેશ્ચન એક ટ્રેન 42 કિલોમીટર પર કલાકની ગતિએ જઈ રહી છે સતત આ જ ઝડપે એ જાય તો 8.15 એટલે હકીકતમાં આમ છે 8 કલાક અને 15 મિનિટમાં કેટલું અંતર કાપશે તો તમને ખબર છે કે ડિસ્ટન્સ તમારે જોતું હોય તો શું કરવું પડે સ્પીડ ગુણ્યા સમય ટાઈમ કરવો પડે પણ આપણે શું કરાય અહીંયા 8 કલાકને અલગથી ગોતી લેવાય છેલ્લી 15 મિનિટ એટલે ચોથો ભાગ કહેવાય કે ન કહેવાય તો બેયનું અલગ અલગ કરી નખાય શું કરી નખાય અલગ અલગ એટલે કે 42 ગુણ્યા 8 અને બીજું શું કરી નખાય તો કે 42 આનો ચોથો ભાગ એટલે એને 4 વડે ભાગી નાખાય તો તમને ઘણું ઈઝી પડી જાય તો આનું કેટલું થાય 8 દુ 16 8 ચોક 32 32 ને 1 33 આનો ચોથો ભાગ કેટલો થાય તો કે 4 એકા 4 હવે ભાગ ચાલે ન ચાલે 2 એટલે 5 0.2 એટલે 4 પંચા 20 તો આ બેનો સરવાળો કેટલો થાય તો કે જો આમાં તમારે 10 ઉમેરવા પડે એટલે 347.50 ડી ઓપ્શન એ બી ના માં છે અહીં માં એટલે આપણે અહીંયા માં એટલે મમ્મીના એ રીતના ગણતા હોય છે એટલે અહીં માં એટલે તમારે માતા જ ગણવાનું છે બરાબર એ છે ઈ બી ના શું છે માતા છે તો એ છે ઈ બી ના માતા છે બી છે ઈ સી ની બહેન છે તો ભાઈ બહેનને આપણે આ રીતના દર્શાવવાનું બી સી ની બહેન છે બરાબર સી છે ઈ ડી ના પિતા છે ડી ના પિતા છે એટલે પ્લસ આવશે બસ તો એ ડી ના શું થાય ડી કોની પાછળ ના લાગેલા છે અહીંથી જોવાનું અહીંથી કોને જોવાનું એને જોવાનું તો પપ્પા પપ્પાની બેન એટલે ભાઈ બેન થયા તો પછી એની માતા એટલે શું થાય દાદી થાય કે ન થાય બરાબર ચાલો એ એક કામ છે 20 દિવસમાં પૂરું કરે છે બી એ જ કામ છે 30 દિવસમાં પૂરું કરે છે તો એ બી સાથે મળીને તો જો બે જ વ્યક્તિ હોય તો તમે ડાયરેક્ટ સૂત્રનો પણ ઉપયોગ કરી શકો ઉપર બંનેનો શું થશે તો કે ગુણાકાર છેદમાં બંનેનો સરવાળો 20 + 30 કેટલા થાય 50 મીંડું મીંડું ગયું 5 ચોકા 20 3 ચોક 12 તો કેટલા દિવસમાં પૂરું કરશે 12 ઘણા તમે એ બી ની એ અને બી લસા લઈને કરો તો પણ દાખલો તમારો થઈ જશે ચાલો તો સીધું દેખાય છે સીધી લીટીમાં તમારે જવાનું છે એરા આપેલા છે તો 27 દુ 54 54 દુ 108 તો 33 દુ 66 અને 66 દુ જો નો આવડે 60 ના તો આવડે ને 120 120 + 12 132 ચાલો કે એક ચોરસની અંદર વર્તુળ છે ચલો એક ચોરસ શેપ આવશે આવી ગયો ચાલો એક ચોરસની અંદર વર્તુળ છે એક ચોરસની અંદર વર્તુળ છે વર્તુળમાં એક ત્રિકોણ છે આમાં નો આવ્યું ચાલો ચાલશે એ ત્રિકોણમાં એક લંબચોરસ છે આ છેલ્લો છે કેવો છે લંબચોરસ તારણ આપેલા લંબચોરસ સૌથી મોટો છે એ તો સૌથી અંદર છે એટલે સૌથી નાનો કહેવાય ચોરસ સૌથી મોટો છે હા આ દેખાય જ છે બરાબર ત્રિકોણ સૌથી મોટું છે નથી વર્તુળ સૌથી મોટું છે નથી એક જ ગોતવાનું છે તમારે તારણ શું છે બરાબર ચલો આ તમને ચોકડી આપેલી છે એના બરાબર 2x છે વર્તુળ બરાબર x + 2 છે અને ચોરસ બરાબર x નો વર્ગ છે x બરાબર 3 હોય તો આ તમારે સર્કલની કિંમત ગોતવાની છે હવે અહીં તમને 3 આપી જ દીધી છે તો 3 + 3 કેટલા થાય 6 ચાલો તો આ બધું આપવાની ક્યાં જરૂર જ હતી બરાબર ચાલો 10 × 10 ઇંચના એક ચોરસની અંદર 1 × 1 ઇંચના કેટલા ચોરસ બનાવી શકાય તો જો આ સંખ્યા હોય તેમાં શું હોય ઉપર મોટું ક્ષેત્રફળ અને છેદમાં નાનું ક્ષેત્રફળ તો ઉપર શું આવશે 10 × 10 છેદમાં 1 × 1 છેદ તો બધા એક લખો કે ન લખો કઈ ફરક પડે નહીં કેટલો જવાબ આવશે ચલો
કઈ રજૂઆત તર્કસંગત નથી તમારે ગોતવાની છે, બરાબર. માણસ મરે છે, સાચું છે. સોક્રેટિસ માણસ છે, એ સાચું, માટે સોક્રેટિસ મરશે, સાચું છે. ચલો, વરસાદ પડે છે તો જમીન ભીની થાય, આ સાચું છે. આજે વરસાદ પડ્યો છે માટે જમીન ભીની છે, તો આ પણ સાચું છે. વ્યક્તિ વાંચે છે, વાંચવાથી બુદ્ધિશાળી થવાય છે, આવું કહી ન શકાય પણ આપણે માની લેવાનું. ચલો આગળ શું છે? રાજ વાંચે છે, રાજ બુદ્ધિશાળી છે. તો બધા વાંચતા હોય પણ તમને ખબર છે અમુક લોકો જ પાસ થતા હોય છે, બરાબર. પણ આપણે એવું નહીં માનવાનું, આ સાચું છે. ચલો, સાપ છે એ ઉડતો નથી માટે એ પંખી નથી, બરાબર છે. તો સાપ ઉડતો નથી માટે એ મગર છે, મગર થોડો થઈ જાય, બરાબર. તો આ વાક્ય છે તર્કસંગત નથી, બરાબર. ચલો, 800 પર 10% ડિસ્કાઉન્ટ મળે તો ચૂકવવા પાત્ર રકમ કેટલી થાય? 10% ડિસ્કાઉન્ટ હોય તો 90% ચૂકવવા પાત્ર થાય. ઘણી રીતે તમે કરી શકો, સીધા આમે કરી શકો કે 800 ના 90%. ટકાનો ખોરાક શું? ટકા હટાવો તો 2 મીંડા ખવાઈ જાય. 8 9 72, 720. અથવા એવું કરવું હોય કે 800 માંથી આના 10% સીધા મળે. 10% કેટલા કહેવાય? 80 રૂપિયા. 80 રૂપિયા બાદ કરી નાખો તો પણ જવાબ શું આવશે? 720 રૂપિયા. ચલો નેક્સ્ટ. એક સંખ્યા બીજી સંખ્યાની 40% છે. જો બીજી સંખ્યા 250 હોય તો પ્રથમ સંખ્યા કેટલી હશે? હવે એક સંખ્યા બીજી સંખ્યાની 40%, બીજી સંખ્યા ઓલરેડી તમને આપી દીધી છે. બીજી સંખ્યા કેટલી છે? 250 અને એના 40%. ટકાનો ખોરાક શું કહેવાય? તો કે 2 મીંડા. 25 કા 100. બરાબર. નેક્સ્ટ ક્વેશ્ચન. 75 ના 12% કેટલા થશે? તો જો મીંડા ન ઉડતા હોય તો જ આપણે છેદમાં 100 મૂકવાના. ટકાને હટાવવા માટે શું મૂકવું પડે? 100. 25 તેરી 75, 25 ચોકા 4 તેરી અને 3 3 9. ક્યાં દેખાય છે? તો કે બી માં. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન. 1500 રૂપિયાની વસ્તુ 1350 રૂપિયામાં વેચાય તો કેટલા ટકાનું નુકસાન થશે? તો જો 1500 રૂપિયાની તમે 1350 માં વેચો છો તો નુકસાન કેટલાનું થાય? તો કે 150 રૂપિયાનું. કેટલાનું થાય? કોની સાપેક્ષે? મૂળ કિંમતે. તો કે 1500 એ 150 તો 100 એ કેટલા? 2 મીંડા ગયા, 2 મીંડા ગયા, 15 15 ગયા, વધુ એક મીંડું, એટલે કેટલા કહેવાય? 10%. છે ક્યાંય? 10%. બરાબર. એક પણ દાખલો લાંબી ગણતરી વાળો કોઈ હજી સુધી એક આવ્યો નથી, બરાબર. 25% નફા પર વેચાયેલી વસ્તુની ખરીદ કિંમત 400 રૂપિયા છે તો એની વેચાણ કિંમત કેટલી હશે? તો ખરીદ કિંમત હંમેશા કેટલા ટકા હોય? તો કે 100%. 100% ખરીદ કિંમત કેટલી તમને આપી છે? 400. નફા વાળી કિંમત કેટલી છે? 125. તો જો આના કેટલા ગણા કહેવાય? તો કે 4 ગણા. તો આના 4 ગણા કેટલા થાય? તો કે 500. બરાબર. ચલો હવે એક ડીઆઈ આવી છે, ડીઆઈ સોલ્વ કરશું આપણે. થોડુંક તમારી પાસે કદાચ ન દેખાય તો તમારી બધા પાસે પેપર ઓલરેડી હશે, બરાબર. આ બધી રકમ છે એ કેમાં છે? લાખમાં આપેલી છે. તો પહેલો ક્વેશ્ચન વાંચતા જઈને આપણે જવાબ આપવાની ટ્રાય કરશું કે દરેક પદાર્થના 4 વર્ષમાં થયેલા કુલ વેચાણને મૂલ્યની દ્રષ્ટિએ ઉતરતા ક્રમમાં ગોઠવવાના છે. તો મૂલ્યની દ્રષ્ટિએ તમારે ઉતરતા ક્રમમાં ગોઠવવાના છે. એટલે સૌથી પહેલા કયું આવશે? જો તો આ બધામાં ડી છે, બધામાં બી છે, તો ડી ને બી ને આપણે ગોતવાની કોઈ જરૂર છે નહીં. એનો મતલબ જ અહીંયા થાય કે ડી છે એ પહેલા નંબરે આવે, બી છે એ બીજા નંબરે આવે. હવે ત્રીજા નંબરે જો નંબર ચેન્જ થાય છે, એ સી ઈ સી, તો આપણે ત્રીજા નંબર વાળા એસી છે તેને જ પેલા ટ્રાય કરી લેવાની કે કોણ મોટું નાનું છે. તો જો અહીંયા 35 45 એ મોટો છે કે નહીં? 48 અને 52 તો કોણ મોટો છે? આમાં એ મોટો છે. 53 63 અહીંયા એ મોટો છે. 60 70 અહીંયા એ મોટો છે. એનો મતલબ હવે કોણ થયો કે ત્રીજા નંબરે કોણ આવશે? એ. તો જો ડી બી એ અને એના પછી તરત કોણ આવશે? સી. ઈ એક જોઈ લઈએ આપણે. સી અને ઈ વચ્ચે જો 35 પણ અહીંયા વધારે છે, અહીંયા વધારે છે, અહીંયા વધારે, તો છેલ્લે તો ઈ જ આવશે. એટલે ડી ઓપ્શન છે પરફેક્ટ રહેશે. તો આવી રીતના થોડોક ઓપ્શનનો પણ સહારો લેવાનો, ખોટે ખોટા સરવાળા બાદબાકી કરવાના નહીં, બરાબર. ચલો, દરેક પદાર્થ 4 વર્ષમાં થયેલું કુલ વેચાણ સરેરાશ એવરેજ કયા ક્રમમાં ગોઠવવાની છે? આ ઉતરતા હોય તો આનું વિરોધી જ હોય ને, તો ગોતો.
ઈ પહેલા આવવો જોઈએ, તો ઈ છે ECABD, અહીંયા જ છે. બરાબર, તો એક ક્વેશ્ચનમાં તમારે બંને થઈ ગયા. આગળ, કયા બે પદાર્થોના વેચાણમાં દર વર્ષે સતત વધારો થયો નથી? જો વાંચવામાં ધ્યાન રાખજો. 45, 52, 63, તો અહીંયા તો વધારો થયો. અહીંયા એકમાં સીધો ઘટાડો થયો, એક તો બી આવશે. 35, 48, 53, 60, તો અહીંયા વધારો છે. 75, અહીંયા ઘટાડો આલે છે. 40, 45, 50, 55, અહીંયા વધારો. તો બી અને ડી ક્યાં દેખાય છે? તો કે બી અને ડી. દરેક વર્ષમાં કુલ વેચાણની માહિતીનો વર્ષ દીઠ ચડતા ક્રમમાં ગોઠવો. તો હમણાં અહીંયા જોયું કે સૌથી વધારે કયા વર્ષમાં થયું? જો બધા વર્ષના તમે આમાં જોઈ લો તો અલગ અલગ ઓપ્શન છે, તો એના ઉપરથી થોડુંક લોજિક લગાવો. તો જો 70, 62, 60, 85, 55, તો એવરેજ આમાં મોટો, સૌથી મોટો 70, આમાં 62, આમાં 60, આમાં 85 અને આમાં 55. એનો મતલબ જ એમ થાય કે 2024 છે એ ક્યારે સૌથી છેલ્લે આવશે. અને આ તમારે કઈ રીતના ગોઠવવાની છે? ચડતા ક્રમમાં. એટલે મોટી રકમ હોય સૌથી છેલ્લે આવે કે નહીં? તો સૌથી છેલ્લે 2024 આવે. ઓપ્શન છે એવો ક્યાંય? તો કે હા. બરાબર, તો આ રીતના થોડુંક સ્માર્ટ વર્ક કરતા પણ તમારે શીખવું પડશે. ચાલો, હજી એક ક્વેશ્ચન છે. બરાબર, દર વર્ષે કુલ વાર્ષિક વેચાણમાં કેટલા લાખનો વધારો થતો ગયો છે? એક અહીંયા ઓપ્શન દેખાતો નથી, પણ એ ઓપ્શન તમને હું કહી દઉં કે ઓપ્શન છે 13, 26 અને 38. બરાબર, તો જો આમાં શું કરાય, તો આમાં થોડીક તમારે સ્માર્ટ વર્ક કરાય. એક તો તમે એ રીતના કરી શકો, બધાના સરવાળો કરી શકો, પણ હું એમ કહું કે એક એકનો વધારો ઘટાડો લખો ને તો ઝડપથી થઈ જાય. જો 45 છે તો 52 છે, અહીંયા કેટલાનો વધારો થયો? તો કે 7નો. 60 માંથી 55, અહીં કેટલાનો ઘટાડો થયો? 5નો. 35 માંથી 48, અહીં કેટલાનો વધારો થયો? 13નો. 75 માંથી 68, એટલે અહીં કેટલાનો ઘટાડો થયો? 7નો. 40 માંથી 45, એટલે અહીં કેટલાનો વધારો થયો? 5નો. તો સરવાળો બાદબાકી કરી લો. તો જો 7 માંથી 7, 5 માંથી 7 માંથી 7, 5 માંથી 5, તો અહીંયા વધારો કેટલાનો થયો? 13નો. 13 વાળા ઓપ્શન કયા કયા છે? તો કે એક આ છે, અહીંયા કયો ઓપ્શન છે? અહીંયા છે. એટલે બી અને સી હજી આવશે. તો હજી એક અહીંયા ચેક કરી લ્યો કે 62 માંથી અહીંયા કેટલા છે? 63, તો અહીંયા કેટલાનો વધારો? 52 માંથી 63, 11નો. 55 માંથી 58, એટલે કેટલાનો વધારો થયો? 3નો. 48 માંથી 53, એટલે કેટલાનો વધારો થયો? 5નો. 68 માંથી 70, તો કેટલાનો વધારો થયો? 2નો. 45 માંથી 50, તો કેટલાનો વધારો થયો? 5નો. તો ગણી લો. 11 ને 3, 14, 14 ને આ 10, 24, 24 ને 2, 26. તો 26 ઓપ્શન અહીંયા નથી, અહીંયા જોઈ લઈએ. અહીંયા છે, એટલે તમારો ઓપ્શન શું આવશે? સી. બરાબર, ચલો. તો આ રીતના તમારે હવે જો અહીંયા કરવાની જરૂર નથી. બે ઓપ્શન એક જગ્યાએ સેટ થાય, એક જ ઓપ્શન સેટ થાય છે, તો બીજો કરવાની જરૂર નથી. ચલો, 10 વ્યક્તિઓ એક કામ છે એ 8 દિવસમાં પૂરું કરે છે, તો 6 વ્યક્તિઓ એ જ કામ પૂરું કરવા માટે કેટલા દિવસો જોઈશે? તો 10 વ્યક્તિઓ 8 દિવસમાં કામ પૂરું કરે, તો 6 વ્યક્તિઓ કેટલા દિવસમાં કામ પૂરું કરશે? બરાબર, તો 2 થી ઉડાડો તો 4 દુ 8, 3, 40 ના છેદમાં 3, એટલે 13 તેરી 39. એક વધ્યો એટલે 1 ને 3 થી ભાગો તો 33 થાય કે ન થાય? ક્યાં છે? હા, અહીંયા એ ઓપ્શન. બરાબર, ચલો. 31 થી કઈ સંખ્યાને નિશેષ ભાગી શકાય? તો જો આ 31 થી 31 છે કેવી છે? અવિભાજ્ય સંખ્યા છે. પણ આ જો તમે 31 ને 10 વડે ગુણો તો 310. 310 થાય, એમાંથી એક ઓછા કરો ને એની આસપાસની બધી સંખ્યા છે. જો 278, 279, 280 અને 281. એટલે એનો મતલબ કે આનો ગુણક ડાયરેક્ટ તમને દેખાવો જોઈએ. તો સીધો તમે 9 નો ગુણક આમ તો દેખાય છે કે આનો 9 નો ગુણક 9 એકા 9, 9 તેરી 27, અથવા 310 માંથી તમે 31 બાદ કરો તો પણ ચાલે. તો આવું છે કે દેખાય છે? 279. બી ઓપ્શન. બરાબર, ચાલો. કદાચ દેખાતું ન હોય તો અહીંયા લખી દઉં, છેદમાં 49 વત્તા 2809. જો આ તમને ઓલી બેઝ મેથડ આવડતી હોય તો સીધા તમને વર્ગ દેખાય
કે 49 નો વર્ગ શું થાય તો કે 24 0 1 50 થી 1 ઓછો અને 25 માંથી 1 ઓછો કરવાનો. અહીંયા 53 છે, 53 નો વર્ગ 25 વત્તા 3 અને 3 નો વર્ગ 9. તો આ 49 થી ઉડે તો અહીંયા શું વધે 49. આ 53 થી ઉડે તો અહીંયા શું વધે 53. બરાબર. જો અહીંયા એકમના બધી જગ્યાએ તમને અલગ અલગ આપેલા છે અને એમનામાં દેખાય 9 અને 3 કેટલા થાય 12 102. બરાબર. ચાલો 23 થી કઈ સંખ્યાને નિશેષ ભાગી શકાય? તો જો આ બધી એના ડબલ ની નજીક છે. 23 દુ 47. બરાબર. કેટલા થાય? જેને તમે 20 થી ગુણી નાખો તો 23 દુ 47. કેમ 435 37 36 અને ક્રમિક સંખ્યાઓ બધી નજીક નજીક આપે છે. એટલે આ કેવો કે એક્ઝેક્ટ ગુણક હોય તો જ આ રીતના થતું હોય. તો 23 દુ કેટલા થાય 47. એટલે કે 460. થાય કે ન થાય? જો આ 9 નો ગુણક છે. આમાં પણ કેટલાનો ગુણક છે 9. તો 9 નો ગુણક ગોતવા માટે શું કરવું પડે? એકવાર 23 છે એ બાદ કરવા પડે. તો 60 માંથી તમે 23 બાદ કરો તો કેટલા થાય 437. દેખાય છે કઈ? તો હા. તો આ રીતના થોડુંક સ્માર્ટ વર્ક કરીને લખવું પડે તમને. 12 અને 18 નો આ તો તમને હોમવર્કમાં આપી તોય ચાલે. 18 નો ઘડિયો બોલવાનો મોટી સંખ્યાનો. 18 દુ 36. 36 માં 12 આવે તો કે હા આવે. બરાબર. ચલો બીજી એક ડીઆઈ આવી છે કે એક આ મેટ્રિક ટનમાં તમને બધા છે એ આપેલા છે. બરાબર. શહેર છે અમદાવાદ વડોદરા. તો આપણે ક્વેશ્ચન જ વાંચીએ. તમામ ફળોના વાર્ષિક વેચાણના જથ્થાને ઉતરતા ક્રમમાં ગોઠવો. તો તમારે બધા જે છે આમાં ઉતરતા ક્રમમાં ગોઠવવાના છે. તો અંદાજિત જો તમને અહીંયા જો આ એક અહીંયા 12,000 મોટી રકમ છે, એક અહીંયા 11,000 મોટી રકમ છે, બાકી એની આસપાસ પણ કોઈ દેખાતા નથી. એનો મતલબ એમ થાય કે આ કેળા છે એના ફળોનું વેચાણ સૌથી વધારે થતું હશે. અને તમારે કોનો જથ્થો કયા ક્રમમાં ગોઠવવાનો છે? ઉતરતા ક્રમમાં. તો સૌથી પહેલા કોણ આવે તો કે કેળા આવશે. કેળા વાળો ઓપ્શન કેટલા છે? તો કેળા વાળો એક જ ઓપ્શન છે. બસ ટીક મારો. ખોટા સરવાળા કરીને ટાઈમ પાસ કરવાનો નહીં. બરાબર. બીજું આવશે દરેક શહેરમાં વેચાયેલા તમામ ફળોના વાર્ષિક જથ્થાને આધારે શહેરોને ચડતા ક્રમમાં ગોઠવવાનું. એટલે કે હવે તમારે ઉભો કર્યો, હવે તમારે આડો કરવાનો છે. તો જો આડામાં તમને દેખાય તો આ જ પકડાય કે 12,000 છે એની સામે એની ટક્કર લેવું કયું છે? સુરત એક દેખાય છે. બાકી બધામાં તો જો નાની નાની રકમ દેખાય છે. તો સુરતનું આ બેનું કમ્પેરિઝન કરી લો તો કે અહીંયા 12 છે, અહીંયા 11 છે, 55 છે, 50 છે, 30 છે, 29 છે, 45 છે. તો એમાં પણ અમદાવાદ વધારે છે. તો એનો મતલબ એમ છે કે અમદાવાદ લાસ્ટમાં આવવું જોઈએ. જો બધી જગ્યાએ તમને ઘણું બધું સુખ આપેલું છે કે તમારે 2 વાર અમદાવાદ ક્યાંય દેખાતું જ નથી અને એની પહેલા જો સુરત પણ સેટ થઈ ગયું, તો આ રીતના મોટી રકમને પકડો ને ક્યાં તમારો જવાબ આવે છે? ખોટા કોઈ સરવાળા બાદબાકી કરવાની જરૂર છે નહીં. બરાબર. ચલો સમગ્ર વર્ષ દરમિયાન શહેર દીઠ સરેરાશ એવરેજ. જો આ સરેરાશ પૂછે ને એ એક માથાનો દુખાવો કે જ્યારે સરેરાશ પૂછે એટલે તમારે સરવાળો કરવો પડે. બરાબર. તો કયા દીઠ કીધી છે? શહેર દીઠ તમને કીધી છે. તો તમારે બધાને શહેરો કેટલા છે 5 વડે ભાગવું પડશે, પણ સરવાળો પહેલા કરવો પડે. મોટો મોટો કરી લઈએ. ચલો અહીંયા કેટલા છે 12,000. 12 ને 5 17, 17 ને 3 20, 20 ને 4 24, 2 500 500 એટલે આ કેટલા થાય 25,000. અહીંયા 8, 8 ને 4 12, 12 ને 2 14, 14 ને 3 17, 17 માં 500 500 નાખો તો 18 અને આ એક બીજા 500 એટલે 18,500. એટલે વિજય સાથે કરતો જજો, સાચા છે ખોટા છે. ચલો 7,000, 7 ને 3 10, 10 ને 1 11, 11 ને 3 14, 14 ને આ બીજા 1000 15, 15,200 કેટલા થશે 15,200. 11, 11 ને 5 16, 16 ને 2 18, 18 ને 4 22. હવે 22 ને એક આ ભેગું કરો 900 ને 200 એટલે 23 થાય. 23,100, 23,500 હજી બીજા નાખો એટલે 23,600. લાસ્ટ 6 ને 2 8, 8 ને 1 9, 9 ને 2 11, 11 અને કોને ભેગા કરશો તો કે 500. આમાં 500 માંથી 2 નાખો તો 12,000 થી 12,300 અને જે 700 એટલે 13,000 પૂરા થાય છે ને? કેટલા થાય? ના હજી એક રહી ગયા 13,500. જો તો વિજય બરાબર છે. ચલો ચલો આનો સરવાળો વિજય લખાવશે. અરે સોરી
કેટલા થાય છે વિજય? 95,800. તમે કરી નાખજો હિસાબ. તો હવે આને તમારે શહેર છે, શહેર કેટલા છે? તો કે શહેર 5 છે. તો સીધું જ દેખાય કે 19 પંચા 95. કેટલા થાય? 19 પંચા 95, 80 એટલે 16 પંચા 80, 19 160. દેખાય છે એવું કે? હા, જો એક્ઝેક્ટ જવાબ આવી ગયો. એનો મતલબ કે આપણે સરવાળો કર્યો છે એ બરાબર કર્યો છે. સમગ્ર વર્ષ દરમિયાન સરેરાશ કેટલા મેટ્રિક ટન ફેરવ? હવે જો આ શહેર હતો, હવે તમારે ફળ દ્વારા, ફળો કેટલા કેટલા છે? કેળા, સફરજન, દ્રાક્ષ અને સંતરા. તો આ સરવાળો તો અહીંયા હતો જ તે, એને હવે 4 વડે ભાગવાનું. તો કેટલા આવશે? 23 ચોક 92. 23 વાળો જવાબ આવે. એક જ ઓપ્શન છે, ખોટા ભાગાકાર કરીને ટાઈમ પાસ કરવાનો નહીં. બરાબર. જો દ્રાક્ષ 50 રૂપિયા કિલો હોય તો અમદાવાદમાં કેટલી કિંમતે દ્રાક્ષ વેચાણી હશે? તો અમદાવાદમાં દ્રાક્ષ ગોતો, તો અમદાવાદમાં દ્રાક્ષ કેટલી છે? તો કે 3000. હવે એ કેટલામાં વેચાણેલી છે? 50 રૂપિયામાં. તો 3 પંચા 15. મીંડા કેટલા આવશે? 1 2 3 અને 4. 1 2 3 અને 4. પણ જો અહીં ઉપર લખેલું છે કે આ બધું મેટ્રિક ટનમાં છે, તો 1 ટન એટલે 1000 કિલો. તો 1000 ના બીજા 3 મીંડા લગાડવા પડે. 1 2 અને 3. તો 1 2 3 4 5 6 અને 7. 7 મીંડા વાળો તમારો જવાબ ગોતવો પડે. અહીંયા કેટલા છે? 1 2 3 4 5 6. 1 2 3 4 5 6 7. તો ડી ઓપ્શન આવશે. કયો આવશે? ડી ઓપ્શન. બરાબર. ચલો, પાછું બીજગણિત આવી ગયું કે 3x, તો આને સીધું લખી શકાય. 3x, 7 આ બાજુ જાય તો 22 માંથી 7 જાય તો 15. તો x બરાબર 3 પંચા 15. કેટલા આવશે? 5. નેક્સ્ટ ક્વેશ્ચન. x નો આ જો પૂર્ણ વર્ગ પદાવલી કહેવાય. શું કહેવાય આને? પૂર્ણ વર્ગ. 4x વત્તા 4 બરાબર 0. તો આ પૂર્ણ વર્ગ પદાવલી છે. પૂર્ણ વર્ગ પદાવલી એટલે શું? તો આને તમે છૂટું પાડો, x વત્તા 2 એનો વર્ગ બરાબર શું થાય? 0. જો આને છૂટું પાડો શું થાય? x નો વર્ગ વત્તા 4x વત્તા 4 બરાબર 0. થઈ ગયું. તો આ વાઇસ વર્સા તમે બંને બાજુ આ આપ્યું હોય તો આમે લખી શકો, આ આપ્યું હોય તો આમે લખી શકો. તો બરાબર, તો આના બરાબર તમે 0 લખી, બંને બાજુથી વર્ગ હટાવો તો વધે શું? x વત્તા 2 બરાબર 0. તો x બરાબર 2. બીજગણિત થોડું ઘણું તૈયાર કર્યું હોય, 6થા ધોરણની આ બધી પદાવલી તમને આપેલી છે. બરાબર. પૂર્ણ વર્ગ પદાવલી કહેવાય. અને 2 આવે, એક x વત્તા આવે ને એક x માઇનસ. તો x બરાબર -2. આ 2 આ બાજુ જાય તો માઇનસ. ચલો, બીજું એવું ને એવું આપેલું છે, પણ અહીંયા તમારે અવયવો પાડવાના, જે 8મા ધોરણમાં તમે પાડતા થાય. જો આમાં ઘણી શોર્ટકટ પણ હોય, અથવા તો કોઈને એ રીતના શોર્ટકટમાં ન જોવું હોય તો તમને ખબર છે કે આનો અહીંયા સહગુણક 1 છે, આનો નાનો 2 નો ગુણાકાર 10 જ થાય. એટલે હવે તમારે એવા અવયવ પાડવાના કે ગુણાકાર 10 થવો જોઈએ, -10 થવો જોઈએ, અને સરવાળો બાદબાકી થઈને 3 થવો. તો 5 દુ 10. જો કદાચ ન ખબર પડે તો આખું લખી દઉં. -5x વત્તા 2x માઇનસ 10 બરાબર 0. આ બે માંથી કોમન શું નીકળે? કેમ કે તમારી પાસે ટાઈમ જ હતો એટલે ખોટી શોર્ટકટ કોઈ વાપરવાની જરૂર છે નહીં. વત્તા આમાંથી 2 કોમન કાઢો તો અહીંયા શું વધે? x માઇનસ 5. હવે આ બે માંથી x માઇનસ 5 કોમન કાઢો તો વધે શું? તો કે x વત્તા 2 બરાબર 0. બાકી જે અવયવ પાડો ને નિશાની ફેરવી નાખવાની, એ તમારો ડાયરેક્ટ જવાબ આવી જશે. તો આના બરાબર તમે આમ પણ લખી શકો, x માઇનસ 5 બરાબર 0, x વત્તા 2 બરાબર 0. 2 બરાબર 0 હોય તો જ 0 આવે, ડાબા બરાબર જબા. તો x બરાબર શું થાય? 5. x બરાબર શું થાય? -2. 5 અને -2 એ ઓપ્શન આવશે. બાકી તમે આને સીધા આ રીતના પાડી શકો કે 5 દુ 10. હવે અહીંયા તમારે -3 લાવવા છે એટલે મોટી સંખ્યાને શું કરવી પડે? માઇનસ. હવે જવાબમાં શું કરવાનું? જવાબમાં નિશાની ફેરવી નાખવાની, 5 અને -2. તો આ સીધી શોર્ટકટ પણ તમે આ રીતના વાપરી શકો. ચલો, ગોળાકાર એટલે ગોળો છે આ રીતના. આ ગોળો સરફેસ, દડો છે. દડાની તમારે સપાટીનું ક્ષેત્રફળ શોધવું હોય તો શું આવે? 4πr². બરાબર. આમાં ખાસ અર્ધવર્તુળનું યાદ રાખવાનું, 3πr² થાય. સીધું અડધું નહીં કરી નાખવાનું, અડધો ગોળો હોય, નગારો. બરાબર. તો 5 ને 2
7 7 તેરી 21 21 માંથી 4 જાય તો કેટલા વધે તો કે 17 બરાબર. ચલો આમાં કઈ સાદુરૂપ આપવાની જરૂર છે નહીં. ત્રીજી ડીઆઈ ડીઆઈ છે ને. ચલો એક આલેખ આપેલો છે અને બાર ચાર્ટ પણ તમે કહી શકો. તો આપણે પહેલા ક્વેશ્ચન જ વાંચીએ. બજેટની ફાળવણીને ઉતરતા ક્રમમાં ગોઠવો. ઉતરતા ક્રમમાં ગોઠવો તો સૌથી વધારે મોટા કોને ફાળવણી તો કાંઈ 25%. સેવાઓ સેવાઓ પહેલું આવવું જોઈએ તો કે સેવા બી માં 1 માં છે. બસ જવાબ ટીક કરો અને આગળ વધો. બીજું કુલ બજેટની સરેરાશ. જો આ પહેલો ક્વેશ્ચન છે તમારો, આ બીજો ક્વેશ્ચન. કુલ બજેટની સરેરાશ ફાળવણી કરવામાં આવે તો દરેક ક્ષેત્રને કેટલા ટકા હિસ્સો મળે. જો આ ટોટલ જે ફાળવણી છે એ કેટલા 100% ની છે. કેટલાની છે 100%. બરાબર. તો કેટલા અલગ અલગ વિભાગોને આપ્યા એ ગણી લો. તો કે 1 2 3 4 5 6 7 8 8 100/8. જેને ટકાવારી કર્યું હોય ને એને બધાને આવડી જાય. 1/8 એટલે 12.5%. અને એમ નહીં 12.5% એટલે 1/8. આ બંને રેશિયો બધાને લગભગ ખબર હોય એટલે કેટલો જવાબ આવશે 12.5%. બરાબર. ચલો આ ત્રીજો ક્વેશ્ચન છે તમારો, આ ચોથો ક્વેશ્ચન છે અને આ પાંચમો ક્વેશ્ચન. અન્ય શિક્ષણ, સ્વાસ્થ્ય અને સેવાઓ ક્ષેત્રોમાં મળેલા બજેટનો ગુણોત્તર. તો અન્યમાં કેટલા છે તો કે અન્યમાં 5%. શિક્ષણમાં કેટલા છે તો કે શિક્ષણમાં 10% છે. સ્વાસ્થ્યમાં કેટલા છે 15% છે. અને સેવાઓમાં કેટલા છે 25%. ગુણોત્તર કોને કહેવાય કે એમાં કઈ કોમન, જેટલી સંખ્યાઓ આપી હોય એમાં કઈ કોમન રહેવું જોઈએ ને. એટલે કે અંદરો અંદર બધી સહઅવિભાજ્ય સંખ્યા બનવી. જો 5 બધામાં ઉડી જાય, અહીંથી 5 ઉડે તો 1 5 દુ 10 5 તેરી 15 પચો 25 ક્યાં દેખાય તો કે ડી. ચલો સુરક્ષા, પરિવહન, ખેતી અને ઉદ્યોગ ક્ષેત્રના કુલ બજેટને આ જ ચારે ક્ષેત્રોમાં સરખે ભાગે વહેંચવામાં આવે તો દરેક ક્ષેત્રને કેટલા ટકા હિસ્સો મળશે. કેટલો મળશે? જો અહીં શું કીધું, સુરક્ષા, પરિવહન, ખેતી અને ઉદ્યોગ ક્ષેત્રોને કુલ બજેટને આ જ ચારે ક્ષેત્રોમાં સરખે ભાગે વહેંચવામાં આવે તો દરેકને કેટલા મળશે. પેલા ગોતો. સુરક્ષા ક્યાં છે? સુરક્ષા 8%. પરિવહન કેટલું છે 7. બીજું ક્યાં ગયું? ખેતી કેટલું છે 12. અને હજી એક રહી ગયું ઉદ્યોગમાં કેટલા છે 18. હવે આ બધાને તમારે શું કરવાનું છે? અલગ અલગ છે, સરખા ભાગે એટલે સરેરાશ ગોતવાની છે. તો 12 અને 18 કેટલા થાય 30. 30 ને 8 38. 38 ને 7 કેટલા થાય 45. કેટલા ભાગમાં વેચવાના 4. 11 ચોક 44. 11 વાળો એક જ જવાબ આવશે 11 અને 1/4 એટલે 0.25. બરાબર. જો સ્વાસ્થ્ય અને પરિવહનનો ફાળો 5% વધારવામાં આવે અને ઉદ્યોગમાં 3% ઘટાડવામાં આવે તો વહેંચણી શું થશે? સ્વાસ્થ્ય અને પરિવહનમાં ફાળામાં 5% વધારો કરવામાં આવશે. સ્વાસ્થ્ય ક્યાં છે? અહીંયા. 5% વધારવામાં આવે તો સ્વાસ્થ્ય કેટલું થઈ જાય તો કે 20% થઈ જાય. પરિવહનમાં 5% વધારવાનું. પરિવહન 7 છે, 7 ને 5 12%. બીજું શેમાં વધારવાનું છે? ઉદ્યોગમાં 3% ઘટાડવાનું છે. ઉદ્યોગ 3% ઘટાડો તો કેટલા થાય 15%. તો જો એક જ જગ્યાએ 20%, 12% અને 15% દેખાય તો શું ઓપ્શન આવશે? ડી. ચલો હવે કે ક્વેશ્ચન નથી ને. 500 ની વસ્તુ 550 માં વેચાય તો નફો કેટલા ટકા થાય? હવે 500 ની 550 રૂપિયા વેચો તો 50 રૂપિયાનો નફો થાય. કોના ઉપર થાય તો કે 500 ઉપર. 500 ઉપર 50 તો 100 એ કેટલો? 2 મીંડા ગયા 2 મીંડા ગયા 5 માં ગયા વધ્યા કેટલા 10. બરાબર. મીંડાને ખોટું ઉડાડવાનું નહીં. રેશિયો આમાં તો શું શીખવાડવું તમને? રેશિયો કોને કહેવાય તો કે કોમન કાંઈ રહેવું જોઈએ ને, એક સિવાય કાંઈ ઉડવું જોઈએ ને. એટલે ગુસા એક થવો જોઈએ, સહવિભાજ્ય સંખ્યા થવી જોઈએ. બધાને તમને ખબર છે. 55 25 8 પંચા 40 5/8. સી ઓપ્શન. તો આ પણ સેમ એવો ક્વેશ્ચન છે. જો આ જ્યારે ગ્રામ ને એવું બધું હોય ને તો ખાસ યાદ રાખવાનું બંને બાજુ યુનિટ સરખા કરવાના.
અહીંયા તો તમને ગ્રામ આપેલું છે એટલે કઈ વાંધો નહીં, પણ ગ્રામ અને કિલોગ્રામ આપે, મિલીગ્રામ આપે ત્યારે ખાસ ધ્યાન રાખવાનું કે બંને બાજુ છે એ તમારે યુનિટ સરખા કરવાના. 750 મીંડું ગયું 15 તેરી 45 15 પંચા 75 3/5. ચલો તો એક સરેરાશ ગોતવાની છે, પણ સરેરાશમાં જો તમને એક સુખ આપી દીધો છે કે 0 2 1 અને 3, તો તમે સરવાળો કરીને ખોટો ટાઈમ પાસ કરવો કરતા એકમનો અંકનો પણ ઉપયોગ કરાય. ટોટલ સંખ્યાઓ કેટલી છે તો કે 1 2 3 4 5 6 7 8, છેદમાં શું આવશે 8. હવે એકમનો અંક જ નક્કી કરી લેવાય. જો 9 અને 7 16, 16 અને 6 22, 22 અને 8 30. એટલે હવે 0 લઈ લો તોય ચાલે, 0 થઈ ગયો તો નહીં ગણવાનો. 9 અને 7 16, 16 અને 7 23, 23 ને 3 કેટલા થાય 26, 26. પણ આપણે ખાલી શું દેખાવો જોઈએ સગડો, 8 નો ઘડિયો બોલો અને સગડો આવવો જોઈએ. તો કે 8 દુ 16, અથવા બીજું શું આવે તો કે 7 8 17. એકમના અંકમાં કાં 2 આવવો જોઈએ કાં શું આવવો જોઈએ, કાં 7 આવવો જોઈએ. તો જો ઓપ્શનમાં તમને એક જ આપેલો છે 82, બરાબર. તો આ રીતે તમારે આમ દાખલા ગણવા જો, બાકી તમે સરવાળો કરીને પણ કરી લેજો, બરાબર. આ જ જવાબ આવશે. તો આ હતું આજનું. અમુક ક્વેશ્ચન એવા જે હોય કે એકદમ ઈઝી હોય એવા ક્વેશ્ચન આપણે લીધેલા, એટલે કે 1-2 ફિગર વાળા એવા ક્વેશ્ચન લીધેલા નથી. બાકી ઓફલાઈન કોઈ જોડાવા માંગતા હોય તો અમારી જોડે આપણે KCI ભાવનગર સાથે જોડાઈ શકો છો. તો આ હતું આજનું આપણું PSI નું ગણિત રીઝનિંગનું પેપર, બરાબર. થેન્ક યુ.